સર્વનું શિક્ષણ, સારું શિક્ષણ છે બાળકોનો મૂળભૂત અધિકાર. શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે રાજ્ય કક્ષાએથી અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે અને કરવામાં આવી રહ્યા છે. અને એમાં અરવલ્લી જિલ્લાની એક આગવી પહેલ એટલે પ્રોજેક્ટ જ્ઞાનપથ, ધ વે ટુ નોલેજ. નમસ્કાર. મેં ઓગસ્ટ 2023માં જ્ઞાનપથ વે ટુ નોલેજ એક પ્રોજેક્ટ અરવલ્લી જિલ્લામાં ચાલુ કરવામાં આવ્યું. એમની પૂર્વ ભૂમિકા આપણે જોઈએ તો માર્ચ 2023માં જ્યારે બોર્ડનું રિઝલ્ટ જોવામાં આવ્યું, એ અરવલ્લીમાં એ સારું નહીં હતું રિઝલ્ટ. એના પાછળ ઘણા બધા કારણો હતા. અમે વિચાર્યું ટીમ અરવલ્લી તરીકે કે અમે એમાં મહેનત કરવી જોઈએ. અમારે શિક્ષકો સાથે અમે ઘણી બધી મીટિંગ્સ કરી અને એવી પછી અમે આ કન્ક્લુઝન પર આવ્યા કે ફર્સ્ટ ફેઝમાં આપણે અત્યારે ચાલુ કરવા માટે 30%થી ઓછું જે પરિણામ ધરાવતી શાળાઓ હતી એમના આચાર્યો અને શિક્ષકો સાથે મીટિંગ કરી, વાલીઓ સાથે મીટિંગ કરી, બાળકોથી વાત કરી કે ક્યાં કચાશ દેખાય છે. પછી આગળ જઈને અમે એમને વધારીને 50%થી ઓછું રિઝલ્ટ જે ધરાવતી શાળાઓ હતી એમને આ પ્રોજેક્ટમાં આવરી લીધા. આ બધા કારણોને આવરી લીધીને અમે આ જ્ઞાનપથ પ્રોજેક્ટની શરૂઆત જુલાઈ-ઓગસ્ટ 2023માં કરી. એમની સતત મારી કક્ષાથી પણ રિવ્યૂ બેઠકો શિક્ષકો સાથે થઈ અને એમાં અમે એમને વધારે કોઈ કામ સોંપ્યા વગર એક 0 તાસની અમે શરૂઆત કરી કે બાળકોના જે મૂળભૂત જે કોન્સેપ્ટ છે, જે પાયાની વસ્તુઓ જે એમની રહી ગઈ છે, એમને કોઈ ડિફિકલ્ટી છે, એમના રેઝોલ્યુશન થાય. બાળકોની નિયમિતતા પણ ખાસ કરીને બાયડ બાજુ અને ટ્રાઇબલ વિસ્તારોમાં એ જોવામાં મળતી હતી. વાલીઓ સાથે વારંવાર પેરેન્ટ ટીચર મીટિંગ કરી, શિક્ષકો એમને ઘરે બોલાવવા ગયા અને આ મીટિંગ્સ કરીને ધીરે ધીરે બાળકોની નિયમિતતા અમે એમાં સુધારો થયો છે. પ્રોજેક્ટ જ્ઞાનપથ એટલે એક એવો પ્રયાસ કે જેમાં પુનરાવર્તન અને કઠિન બિંદુઓના સરળીકરણ માટે શૂન્યતાસનું આયોજન, સાથોસાથ સમયાંતરે લેવાતી કસોટીઓની યોગ્ય સમીક્ષા તેમજ જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દ્વારા છેક શાળાના વિદ્યાર્થી અને વાલીઓ સુધી પહોંચી શિક્ષણ સુધારણાનો પ્રયાસ. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના નિરીક્ષણ સ્ટાફ દ્વારા તમામ શાળાઓને દત્તક લઈ શાળાઓનું રૂબરૂ અને સતત મોનિટરિંગ. શ્રેષ્ઠ સમાજના ઘડતરમાં શિક્ષણની ભૂમિકા ચાવીરૂપ હોય છે. પ્રાથમિક શિક્ષણ એટલે કે પાયાના શિક્ષણથી શરૂ થતી વિદ્યાર્થીની જ્ઞાન યાત્રામાં ઉચ્ચ શિક્ષણ સુધી પહોંચતા વચમાં આવતું એસએસસી બોર્ડનું પરિણામ એ એક સીમાચિહ્નરૂપ બની રહેતું હોય છે. અરવલ્લી જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ એમાંથી જે શાળાઓનું પરિણામ માર્ચ 2023ની બોર્ડની પરીક્ષામાં 30%થી ઓછું આવેલ એ તમામ શાળાઓમાં પરિણામ સુધારણાના નિર્ધાર સાથે માનનીય કલેક્ટરશ્રીની પ્રેરણાથી તથા માર્ગદર્શનથી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો, પ્રોજેક્ટ જ્ઞાનપથ. સામાન્ય રીતે જ્યારે પરિણામ સુધારણાની વાત હોય તો એમાં કેન્દ્ર સ્થાને વિદ્યાર્થી જ હોય છે, પરંતુ આ પ્રોજેક્ટમાં વિદ્યાર્થી, તેની સાથે શિક્ષક, શાળા અને વાલીને પણ જોડવામાં આવ્યા. તમામ શાળાઓએ શૂન્યતાસનું આયોજન કર્યું જેથી વિદ્યાર્થીને પૂરક શિક્ષણ તથા વધારાનો મહાવરો આપી શકાય અને જેમ ડાઉટ ક્લિયરન્સ સેશન હોય છે, વિદ્યાર્થીને શિક્ષણને લગતી, જે તે વિષયને લગતી કોઈ પણ મૂંઝવણ હોય તો એ શિક્ષકને પૂછે અને શિક્ષક શ્રી એમને માર્ગદર્શન આપે. પછીનો તબક્કો આવતો હતો શિક્ષકોનું અને શાળાનું સશક્તિકરણ, સ્ટ્રેન્થનિંગ. એ માટે અમે શિક્ષકોની તાલીમ આયોજન કર્યું અને એ તાલીમમાં કન્ટેન્ટ તો ખરો જ, પણ વધુ ભાર હતો એ કન્ટેન્ટને વધુ રસપ્રદ રીતે કઈ રીતે ભણાવી શકાય, કઈ રીતના મહત્ત્વના મુદ્દા કવર કરીને ઓછા સમયમાં એ જ મુદ્દા પર ફોકસ કરી શકાય. જિલ્લા કલેક્ટર સરના નેતૃત્વ હેઠળ અને જિલ્લા શિક્ષણાધિકારીની માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમની શરૂઆત 5 ઓગસ્ટ 2023થી પ્રારંભ થયો હતો.
તત્કાલીન જિલ્લા શિક્ષણાધિકારી માનનીય અર્ચના ચૌધરી મેડમનો પણ આમાં ખૂબ જ સહકાર રહ્યો છે. એમના સતત માર્ગદર્શન હેઠળ તેમજ શિક્ષણ નિરીક્ષણ ટીમનો પણ આમાં ખૂબ જ સહકાર રહ્યો છે. એ લોકોના સતત નિરીક્ષણને ધ્યાને લઈ કે એ લોકો સતત શાળામાં જોઈ વાલીઓને માર્ગદર્શન આપતા, શિક્ષકોને માર્ગદર્શન આપતા અને બાળકોને મૂંઝવતા જે પ્રશ્નો હતા એમનું નિરાકરણ કરી આ જ્ઞાનપથ પ્રોજેક્ટને વેગવંતો બનાવ્યો છે. 2023 અને 2024નું પરિણામ જોતાં અરવલ્લી જિલ્લાની જે 28 શાળાઓએ સારું પરિણામ પ્રાપ્ત કર્યું છે. તેમજ આમ જનરલી બધા જ સાથે મળી અને આ કાર્યક્રમને સફળ બનાવી શક્યા છે. પ્રોજેક્ટ જ્ઞાનપથની અભૂતપૂર્વ સફળતા એટલે બોર્ડની પરીક્ષામાં માર્ચ 2023 અને માર્ચ 2024ના પરિણામમાં આવેલ ખૂબ જ મોટો સુધારાત્મક તફાવત. આગામી દિવસોમાં નવા શૈક્ષણિક વર્ષ દરમિયાન જ્ઞાનપથ પ્રોજેક્ટની અસરકારકતા વધારી માન્ય કલેક્ટરશ્રી અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ વધુ સારું પરિણામ પ્રાપ્ત કરવા તરફ પ્રયાણ કરીશું.